નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષયને સમજવાના છીએ. લોકશાહી અને આપણી સામાજિક ઓળખ. આ બંને વચ્ચે શું સંબંધ છે? આપણે જોઈશું કે કેવી રીતે લિંગ, ધર્મ અને જાતિ જેવી બાબતો આપણા રાજકારણ પર ઊંડી અસર કરે છે. તો સૌથી મોટો સવાલ એ છે કે લોકશાહી અનેક ઓળખોમાંથી એક રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે કરે છે? જુઓ, સમાજમાં આટલી બધી વિવિધતા હોવી એ કોઈ સમસ્યા નથી, પણ હા, લોકશાહી માટે એ એક મોટો પડકાર જરૂર છે કે તે આ બધી વિવિધતાને કેવી રીતે સંભાળે છે, કેવી રીતે સાથે લઈને ચાલે છે. અને આ પડકારનો જવાબ લોકશાહીના મૂળ વચનમાં જ છુપાયેલો છે. લોકશાહીનું વચન શું છે? એ જ કે ભલે કોઈની પણ ઓળખ ગમે તે હોય, રાજકીય વ્યવસ્થા બધા માટે સમાન રહેશે. દરેક નાગરિકને સમાનતા અને પ્રતિનિધિત્વનો હક મળશે. ચાલો, આને સમજવા માટે સૌથી પહેલા વાત કરીએ લિંગ વિભાજનની. આ એક એવો ભેદભાવ છે જે લગભગ દુનિયાના દરેક સમાજમાં જોવા મળે છે, અને એ આપણા જીવનને જાહેર અને ખાનગી એવા બે ભાગમાં વહેંચી દે છે. આના કારણે જે વ્યવસ્થા બને છે એને કહેવાય છે શ્રમનું લૈંગિક વિભાજન. મતલબ કે એવું માની લેવામાં આવે છે કે ઘરના જે કામ છે જેનો કોઈ પગાર નથી મળતો એ સ્ત્રીઓની જવાબદારી છે, અને ઘરની બહાર જઈને જે પૈસા કમાવાના કામ છે એ પુરુષોના. કામના સ્પષ્ટ ભાગલા. અને આ ભેદભાવની અસર માત્ર ઘર સુધી સીમિત નથી રહેતી, એ રાજકારણ પર પણ દેખાય છે. આ જ કારણ છે કે આપણી સંસદ અને વિધાનસભાઓમાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે, મંત્રીમંડળમાં પણ તેમની ભાગીદારી ઓછી છે, અને એટલે જ ચૂંટાયેલી સંસ્થાઓમાં સ્ત્રીઓ માટે અનામતની માંગ ઉઠી છે અને સમાનતા માટે નારીવાદી આંદોલનો થયા છે. હવે આપણે બીજા એક મહત્વના પાસા પર આવીએ, ધર્મ. રાજકારણ અને ધર્મનો સંબંધ હંમેશાથી ખૂબ જ જટિલ રહ્યો છે. ચાલો એને પણ નજીકથી જોઈએ. જુઓ, એક વાત સમજવા જેવી છે. રાજકારણમાં ધાર્મિક ઓળખ વ્યક્ત થાય એ હંમેશા ખરાબ જ હોય એવું જરૂરી નથી. ઘણીવાર તો આના કારણે રાજકીય ચર્ચાઓમાં નૈતિકતા અને માનવતા જેવા સારા મૂલ્યો પણ ઉમેરાય છે. તો પછી સવાલ એ થાય કે આ ધાર્મિક અભિવ્યક્તિ લોકશાહી માટે ખતરારૂપ ક્યારે બની જાય છે? ક્યાં છે લક્ષ્મણ રેખા? આ બંને વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ છે. એક તરફ કોઈ ધાર્મિક સમુદાય પોતાના નૈતિક મૂલ્યોના આધારે અધિકારો માંગે કે લઘુમતીઓ પોતાના રક્ષણની વાત કરે તો એ એક સકારાત્મક અભિવ્યક્તિ છે. પણ બીજી તરફ જ્યારે કોઈ એવું માનવા લાગે કે ફક્ત તેમનો જ ધર્મ શ્રેષ્ઠ છે અને બીજાઓ પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે રાજ્યની શક્તિનો ઉપયોગ કરે, ત્યારે તે કોમવાદ બની જાય છે. અને કોમવાદ હંમેશા સમાજમાં દુશ્મનાવટ અને ભાગલા પાડે છે. હવે વાત કરીએ ભારતીય સમાજ અને રાજકારણના એક બહુ ઊંડા અને જટિલ સમીકરણની, એટલે કે જાતિ વ્યવસ્થાની. જાતિગત પદાનુક્રમ એટલે શું? એક એવું સામાજિક માળખું છે જ્યાં લોકોને જન્મના આધારે જ ઊંચ નીચના ક્રમમાં ગોઠવી દેવામાં આવે છે, અને પરંપરાગત રીતે આ જ ક્રમ નક્કી કરતો આવ્યો છે કે કોણ કયો વ્યવસાય કરશે અને સમાજમાં કોનું સ્થાન ક્યાં હશે. અને આ અસમાનતાનું ચક્ર સતત ચાલતું રહે છે. વારસાગત વ્યવસાયોના કારણે સામાજિક અલગતતા આવે છે, એના લીધે આર્થિક નુકસાન થાય છે, અને છેવટે એ સમુદાયો રાજકીય રીતે પણ હાંસિયામાં ધકેલાઈ જાય છે. આ એક બહુ જ મજબૂત અને ઊંડી વ્યવસ્થા છે. તો આ બધી ચર્ચા આપણને એક નિર્ણાયક મુદ્દા પર લાવે છે. લોકશાહીની ખરી કસોટી આ ઓળખોને મિટાવી દેવામાં નથી, પણ એ જોવામાં છે કે રાજકારણમાં આ ઓળખો કેવી રીતે વ્યક્ત થાય છે. શું એ રીત સ્વસ્થ છે કે પછી હાનિકારક? ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. જ્યારે સ્ત્રીઓ સમાન અધિકારો માટે ભેગી થાય તો એ લોકશાહી માટે સ્વસ્થ છે, પણ જો પિતૃસત્તાક નિયમોને જાળવી રાખવાની કોશિશ થાય તો એ હાનિકારક છે. એ જ રીતે જ્યારે લઘુમતી સમુદાય બંધારણીય સુરક્ષા માંગે તો એ યોગ્ય છે, પણ જ્યારે બહુમતી સમુદાય બીજા પર વર્ચસ્વ જમાવવા માંગે તો એ ખતરનાક કોમવાદ છે. અને જાતિના મામલે સામાજિક ન્યાય માટે સંગઠિત થવું એ સ્વસ્થ છે, પણ જાતિના નામે અસમાનતા અને હિંસા ફેલાવે એ જાતિવાદ છે, જે એકદમ હાનિકારક છે. તો આ બધાનો સાર શું નીકળે? બધો આધાર એ વાત પર છે કે લોકો પોતાની ઓળખને કઈ રીતે જુએ છે.
શું તેઓ એવું માને છે કે તેમની એક ઓળખ બીજી બધી ઓળખો કરતાં ચડિયાતી છે કે પછી તેઓ પોતાની જાતને એક મોટા રાષ્ટ્રનો હિસ્સો માને છે જેમાં અનેક ઓળખોનો સમાવેશ થાય છે? અને આ વાત આપણને એક અંતિમ અને વિચારવા જેવા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. આખરે લોકશાહીમાં ઓળખની ભૂમિકા શું છે? શું તે લોકોને જોડતો એક સેતુ છે કે પછી તેમને વહેંચી નાખતો એક અવરોધ? આનો જવાબ જ લોકશાહીનું ભવિષ્ય નક્કી કરશે. नमस्कार. क्या आप स्कूल में नौकरी ढूंढ रहे हैं लेकिन सही वैकेंसी की जानकारी आपको समय पर नहीं मिलती? और अगर आप एक स्कूल चला रहे हैं तो क्या आपको भी योग्य और भरोसेमंद स्टाफ ढूंढने में परेशानी होती है? आज यही समस्या हजारों लोगों और स्कूलों के सामने है. दोनों को एक दूसरे की जरूरत है, लेकिन फिर भी दोनों एक दूसरे तक पहुंच नहीं पाते. यही समस्या हमने देखी और इसी से जन्म हुआ SchoolCareer.in का. ये एक ऐसा ऑनलाइन प्लेटफॉर्म है जहां स्कूल अपनी वैकेंसी पोस्ट कर सकते हैं और उम्मीदवार सीधे उन नौकरियों के लिए आवेदन कर सकते हैं. यहाँ केवल टीचर्स ही नहीं बल्कि स्कूल से जुड़े कई पदों के अवसर उपलब्ध हैं, जैसे ऑफिस स्टाफ, कंप्यूटर ऑपरेटर, अकाउंटेंट, लाइब्रेरियन और अन्य पद. हमारा लक्ष्य है स्कूलों और योग्य उम्मीदवारों को एक ही मंच पर जोड़ना. अगर आप स्कूल में अपना करियर बनाना चाहते हैं या अपने स्कूल के लिए बेहतरीन स्टाफ ढूंढना चाहते हैं तो आज ही विजिट कीजिए www.schoolcareer.in. छोटे शहर से बड़े शहर तक अवसरों की भरमार है. तरक्की के सफर में बस आपका इंतजार है. सही जॉब और सही करियर अब बस एक क्लिक की दूरी है. सपनों को सच करना अब सबसे जरूरी है. सुबह की चाय, जॉब की टेंशन अब भूल जाइए, सीधा मिशन. वेबसाइट पे जाइए, प्रोफाइल बनाइए, अपनी स्किल्स का डंका बजाइए. टीचर बनना हो या एडमिन का काम, यहाँ मिलेगा आपको सही मुकाम. सुनिए ये सिर्फ एक वेबसाइट नहीं, ये है एक पुल आपकी मेहनत और आपकी मंजिल के बीच. सही जॉब, सही वक्त, सही जगह. SchoolCareer.in आपका बेहतर कल. हमारे साथ कुकर खड़ा हो मुसाफिर, मंजिल बुलाती है. SchoolCareer.in किस्मत जगाती है. सिर्फ टीचर्स ही नहीं, यहाँ अवसर है अपार. टीचर, क्लर्क या प्रिंसिपल, जो भी आपका ख्वाब, यहाँ मिलेंगे आपको अपनी हर मुश्किल के जवाब. रजिस्टर कीजिए और देखिए कैसे खुलते हैं द्वार. सफलता खड़ी है द्वारे, करने को आपका इंतजार. स्कूल पोस्ट करें वैकेंसी, उम्मीदवार करें सीधा आवेदन. हमारा लक्ष्य है सबको एक ही मंच पर लाना. शिक्षा के इस क्षेत्र में एक नया दौर लाना. नई अपॉर्चुनिटीज, सक्सेस की कहानी, लिखो अपनी नई शुरुआत. ये है SchoolCareer.in की जुबानी. चाहे हो फ्रेशर या हो एक्सपीरियंस का साथ, सही करियर चुनना अब है आपके हाथ. विश्वास का है नाम, अवसरों का है द्वार. SchoolCareer.in देगा सपनों को आधार. आज ही जुड़े, आज ही बढ़े. SchoolCareer